બુરી, તું તો ગઈ સમજ. તે મારું અપમાન કર્યું તું ને એ પણ બધાની સામે. યાદ રાખજે, તે અવડી સામે પંગો લીધો છે. બુરી, આ મારી બેઇજ્જતી તને બહુ ભારે પડશે. હું હરિહન સોસાયટીનો એકમાત્ર સેક્રેટરી ગણપત ગોરા. હું આપ તમને એક નમ્ર વિનંતી કરું છું કે આ માસૂમ શ્રી પરી કેન્સરગ્રસ્ત છે અને એના ઓપરેશન માટે બહુ મોટી રકમની સહાયની જરૂર પડી. પણ ઘોટાળા ભાઈ, આટલી મોટી રકમ લાવવી ક્યાંથી? હા, સાચી વાત છે. તાર મોંઘવારી તો જો. અરે અમારથી સરભર થાય એમ નથી થતું. બધા પાણી બેસી જશે તો કેમ ચાલશે? ગણપતભાઈ, પ્રાઇવેટ હોસ્પિટલમાં લાગણીની નહીં, પૈસાની જરૂર હોય છે અને રકમ થોડીક મોટી છે. અરે ભૂરી, તારા માટે ક્યાં અશક્ય છે? આ શું બોલો છો? અમે રહ્યા મિડલ ક્લાસ માણસ. સાવ ગોટાળી છે. જો ગણપત ગોટાળાભાઈ, આ ભૂરી ધારે ને તો ઓપરેશન માટે ટોટલ મદદ કરાવી શકે એમ છે. એ કેવી રીતે? આ ગુજરાતની આટલી મોટી ફેમસ હિરોઈન મમતાબેન સાથે આ ભૂરીને ઘર જેવા સંબંધ છે. જો મમતાબેનનો એક ડાયરાનો પ્રોગ્રામ થઈ જાય ને તો પૈસાનો વરસાદ થઈ જાય અને આ પરીનું એ પૈસાથી ઓપરેશન થઈ જાય. અરે વાહ બોલી, સુપેરસ્ત નીકળી. મમતા હિરોઈન તારી બેન પણ કેટલી નાના ગોટાળાભાઈ, તમે ક્યાં ગોટાળો ઉભો કરો છો? આ આવડી એકદમ સાચું કહે છે. ના ના ના, અરે અરે પણ હા હા, આ ભૂરી છે ને એટલે કામ થઈ જશે. અરે પૂરી બેટા, આમ નાની બેબલીની જેમ કેમ રડે છે? પેલી આવડીએ શું કર્યું? ઓર ચંડા વેળા ચીટિંગ કર્યું. મારી દાઈ દીકુ છે ને, રડવાનું નહીં. રડું તો આવે જ ને. એને મને ફગાઈ દીધી. આ પેલી ઉડતી પતંગ બાવળના ઝાખરામાં કેવી રીતે ભરાઈ જાય એમ. બુરી, તું બહુ ફૂટેજ ખાય છે. સ્ટોરી પર આય ને. એને છે ને અને આ મમતાને કીધું એ લાવવાનું. અરે બાપરે, પેલી હિરોઈન મમતાના નામ પર તને ફસાઈ દીધી? તો શું? અરે મમ્મી, ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગુ થેલી. અરે એ તો કઈ રસ્તામાં પડી છે. મમ્મી, એ ગુજરાતી પિક્ચર થી કેટલી મોટી હિરોઈન છે. અરે સેલિબ્રિટી છે, સેલિબ્રિટી. આવડીએ મને ફસાઈ દીધી. આવડી, મન તો એમ થાય છે કે તને સ્ટેચ્યુ ઓફ યુનિટીની હાઈટ પરથી લાત મારું. મન તો એવું થાય છે કે તને ભજીયાની જેમ ગોળ ગોળ કરી નાખું અને તને સાઉથ આફ્રિકાના જંગલમાં સુંદર કરી દઉં. જો આવડી, તું આ ખોટું કરી રહી છે. તું મારી ભૂરીને ફસાવી રહી છે. અરે આટલી મોટી હિરોઈન આપણી સોસાયટીમાં નહીં આવે ને તો મારી ભૂરી કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહી. બાસમતી, એ જ તો ઈચ્છું છું કે તારી ભૂરીની બેઇજ્જતી થાય, થૂથું થાય અને એ રડે. પણ એને તારું શું બગાડ્યું છે? એણે બધાની વચ્ચે મને ઉતારી પાડી હતી. હવે એ આપવાનો બદલો લેવાશે જ. જો ભૂરી, આવતીકાલે તું ફસાવાની છે. જો બેટા, હજુ મોડું નથી થયું. તું સોસાયટીના લોકોને કહી દે ને કે તું હિરોઈન મમતાને નથી ઓળખતી. આ બધી જ પેલી આવડીની ચાલ છે. હા, રહેવા દે મમ્મી, હવે બહુ મોડું થઈ ગયું છે. બધું જ માતાજી પર છોડી દે. ગુડ મોર્નિંગ ભૂરી. આ બધું શું છે? પ્રેમ ભૂરી, પ્રેમ. આ બધાને તારા પ્રત્યે કેટલું માન છે, પણ તને ક્યાં ભાન છે? ભૂરી, તું તો અમારી સોસાયટીની શાન છે, શાન. તું કેટલી મોટી હિરોઈનની બેનપણી છે. લે, આ ગરમા ગરમ નાસ્તો કર. થેપલા. થેપલાની હગલી આવડી, સવાર સવારે તું મારું મગજ નહીં ખાતા રહી તો. લે, ઠેંગો. આ હિરોઈન મમતા ભલે નહીં આવે પણ તારી તો વટ લાગશે જ. ને એની મજા આવશે. બસો ભૂરી બેન,
પ્લીઝ ખાઓ ને, તમને મમતાના સમ છે. એ જાનુડી, આ નાસ્તા ખાવાની લાચ આપવાનું બંધ કર ને. આ તારે કામ શું છે એ બોલ. મમતાને હું બહુ મોટી ફેન છું. ફેન નહીં, એસી કુલર બધું સમજી લો ને. મને છે ને મમતાની બહુ જ બધી અદાઓ ગમે છે. ગમે શું, ઇન્સ્ટા ઉપર તો હું એમના વિડીયો બનાવીને હું અપલોડ કરું છું. હું તમને ડાન્સ કરીને બતાવું મમતા દીદીનો. પ્રેમ સાહેબા તારો કેમાં કરી બોલાવું રે, પ્રેમ સાહેબા તારો કેમાં કરી એ જાણો, એ જા, જો. તું એકલી નહીં, સોસાયટીમાં ઘણા બધા લોકો છે જેમની ફરમાઈશો છે, જેમાં ભૂરીબેને રજૂઆત કરવાની. હા, રેલવેની ટિકિટ બારી જેમ ભીડ ના કર. તારે જે કહેવું હોય ફટાફટ તું જલ્દી બોલ. તમે તો ભારે ઉતાવળા, જાણે કૂતરું પાછળ પડે ને એવું કરો છો. મારે મમતા હિરોઈન જોડે સેલ્ફી પડે છે, એવું કંઈક કરો ને. એ જાનોડી, સેલ્ફી પડામ તારો 125મો નંબર લાગશે. બુકિંગમાં બહુ મોટી લાઈન છે. હે? આ વાતની તો મને જ ખબર નથી. અને તારે શું છે? ભૂરીબેન, મારા ઓળખીતા દુકાનનું ઉદ્ઘાટન છે, તો મમતાબેન ત્યાં ખાલી હાજરી આપી દે ને તો મારો વટ પડી જાય. તો જરા સેટિંગ કરી આપો ને. ભૂરીબેન, અમારે તો કઈ નહીં, ખાલી હિરોઈન મમતાબેન અમારી ઘરે ચા નાસ્તો કરવા આવે ને તો અમારે બહુ છે. જુઓ, તમે લોકો છે ને કંઈક વધારે પડતી જ અપેક્ષાઓ રાખી રહ્યા છો. આ બધું ખોટું છે. આવું શું કરો છો? પ્લીઝ. દીદી મમતા દીદી આવવાના છે. હે ભગવાન, આખી સોસાયટીમાં નાનાથી લઈને મોટા બધા મમતાબેનની રાહ જોવે છે. હવે આને શું કહું? હા હા બેટા, આપણે બોલાઈશું. હા, મમતા દીદીને બોલાઈશું. હા, આવતો રે, મારી જોડે આવતો રે. હા, લો ગોટાળો ભાઈ, ચા પીને ગોટાળો કરો. હે? ના, એટલે કે ચા પીને વાતો કરો. જો ભૂરીબેન, આપણી સોસાયટીમાં ફિલ્મ સ્ટાર મમતાબેન આવે ને તો સોસાયટીમાં સાફ સફાઈ તો કરાવી પડે. તો બધા રહીશોને ઝાડુ તો પકડાઈ જ દે. પણ કઈ નહીં, સોસાયટીના લાઇટના થાંભલા રિપેર થઈ જશે, ખાડા બાડા બધું પૂરાઈ જશે. પણ આટલો બધો ખર્ચો? પણ સોસાયટીના મેન્ટેનન્સના પૈસા ક્યારે કામ આવશે? આવો આવો. ગોટાળાબેન, ભૂરીબેન, માસી કેમ છો? હા, તો ગોટાળાભાઈ, આપણે ફટાકડા આનંદ કહી દીધું છે અને આપણો ડીજે કલ્લુ ડીજે એમને કહી દીધું છે, એ સમયસર આવી જશે. હો. વાહ ભાઈ વાહ, આટલી મોટી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મમતા સોની જે આપણી સોસાયટીમાં આવતા હોય તો આપણી સોસાયટીનો વટ તો પડવો જોઈએ ને. હા હા, એ તો છે. શું હા હા કરે છે? જો, મારી તમને લોકોને વિનંતી છે કે તમે આ બધા આમ ખોટા ખર્ચા ના કરો. મમતાબેન નહીં આવી શકે. ના ના ભૂરીબેન, આવું ના બોલશો. મારી છાતીના પાટિયા બેસી જશે અને આ સોસાયટીની ઇજ્જત તમારા હાથમાં છે. આ છોકરી પર તો દયા રાખો. દીદી please. પેલું કરવું ના તો થાકી ગયો છું. અરે તો એ લઈ લેવાનું બેટા, પણ ભાગવું નહીં પડતી એટલી. હપ્તા બી ફરી ભરાઈ જશે. ના લે ના લે બેટા, એ તો બધા તું તો સારું. ભૂરીબેન, કેમ છો? હા, મજામાં. ભૂરીબેન, હું શું કહું છું, મારા મમ્મીએ ગરમા ગરમ થેપલા બનાવ્યા છે, તો ચાલો ને મારા ઘરે મારા મમ્મીના હાથના બનેલા ગરમા ગરમ થેપલા અને ચા પીએ. અરે ના ના, મારી ઘરે ચાલો, મસ્ત ઠંડુ ઠંડુ એસી ચાલે છે અને મસ્ત શરબત બનાવ્યું છે. અને મારા લાયક કંઈક કામકાજ હોય ને તો કહેજો. હું સોસાયટીનો એકમાત્ર સેક્રેટરી ગણપત ગોટાળો છું. ઓ ગોટાળા ભાઈ, તમે કેટલા ગોટાળા કર્યા છો ને એ આખી સોસાયટીને ખબર છે, એટલે તમે તો રહેવા દો. એ વાત નહીં, હમણાં મારી વાત. ચાલો મારી ઘરે ચાલો, મસ્ત એસી ચાલો, ઠંડુ ચાલો. ભૂરીબેન, હું શું કહું, તમે મારા ઘરે ચાલો. અરે તમે મારી ઘેર ચાલો, ઘરમાંથી આવું મારી ઘેર ચાલો, હમણાં એસીમાં ચાલો. હે ભૂરીબેન, વાહ ભૂરી વાહ, આપણી સોસાયટીમાં તો તારો જબરો વટ પડી ગયો ને. મારાથી તો આ ખુશીઓનો ઓટ સહન જ નહીં થતો. છોડ ને મમ્મી આ બધી વાત. આ લોકો છે ને બધા મતલબી છે. ભૂરી, આ જ લોકો તને ગાળો આપશે. જે દિવસે મમતા હિરોઈન આ સોસાયટીમાં ના આવીને ત્યારે જો તારો કેવો ફજીતો થાય છે તે. મારું નામ છે અવળી ને મારા કામ છે
અવળા બસ એક્સક્યુઝ મી, હેલો. આ સોસાયટીમાં ભૂરીબેનનું મકાન કયું? મારે એમને મળવું છે. પણ તમે કોણ? હું ફિલ્મ સ્ટાર મમતા સોનીનો એકમાત્ર સેક્રેટરી છું, બાબુભાઈ. ભાઈ દવે, તમે કોણ? ઓહો, આવો આવો સર, આવો. હું હરિયન સોસાયટીનો એકમાત્ર સેક્રેટરી ગણપત ગોટાળા. ચાલો હું તમને સીધા સીધા એમના ઘરે પહોંચાડી દઉં. ચાલો. હા હા, બેસી જાઓ, સીટ ડાઉન. ચાલો આપણે કઈ બાજુ જવાનું જરા કહેજો. હા, ચાલો સીધા સીધા. જવા દો. વાવડે બેન, વર્ષાબેન, હેતલબેન, જાનુબેન, ચાલો બધા ભૂરીબેન ને ઘેર ભેગા થાવ. ચાલો ચાલો. અરે અરે શાંતિ રાખો. ઓ ભૂરીબેન, જો કોણ આવ્યો. મમતાબેન ના સેક્રેટરી આવ્યા છે. જો જો સ્વાગત કરો એમનું. જય શ્રી કૃષ્ણ. અરે બસ મહેમાન આયા છે, શાંતિ. ભાઈ તમે અહીંયા બેસો. ઓ ગોટાળા ભાઈ નીચે ઉતરો. બેસો બેસો. લો ઉરીની મમ્મી. મમ્મી એમને ખબર છે. હા, શાંતિ. થેન્ક યુ આંટી. હા તો ભૂરીબેન, હું સેક્રેટરી છું. મમતાબેનનું બધું જ કામ સંભાળું છું. ઓળખાણ પડી ને? અરે બાબુભાઈ, તમને કેવી રીતે ભૂલાય? તમને તો હું ઓળખું જ ને. એ પક્યા, ચશ્મા આપી દે, ચશ્મા આપી દે. સોરી હા બાબુભાઈ, એ થોડી મન બુદ્ધિનો છે. અચ્છા, કઈ વાત નહીં. હા, મમતાબેન છે તમારા બહુ જ વખાણ કરતા. એમ તો તમારા પર બહુ જ માન છે. બધાને કહેતા ફરે છે કે બેનપણી હોય તો ભૂરી જેવી. એક મિનિટ શાંતિ રાખો, શાંતિ રાખો. મને વાત કરવા દો. નાના બાબુભાઈ, એવું નથી. આ તો મમતાબેનની મહાનતા છે કે આજે એમના સ્વભાવના કારણે એમના લાખો ચાહકો છે. પણ મમતાબેન એ એકચ્યુઅલી શૂટિંગ શિડ્યુલમાં બિઝી હતા ને, તો નથી આવી શક્યા. અને મને સ્પેશિયલી કીધું કે તમે પુરીની સોસાયટીમાં જાઓ અને સ્પેશિયલી મળો અને મારા વતી સોરી કહેજો અને આ ફૂલોનો બુકે આપજો. આ સ્પેશિયલી મમતાબેને આપ્યો છે. મમતાબેને આપ્યો છે? યસ યસ. મમતાબેનને મારા તરફથી થેન્ક યુ કહેજો. મમતાબેન મને નથી ભૂલ્યા ને, એ જ મારા માટે બહુ મોટી વાત છે. અરે એવું કંઈ નથી. એકચ્યુઅલી મમતાબેને તો ખાસ કરીને તમને રેકોર્ડ કરીને એક વિડીયો મોકલ્યો છે, જે હું બતાવું તમને. અરે 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 શું કરે છે? સોરી હા. ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. બધાને જોવા મળશે કે બધા શાંતિ રાખો, હું બધાને બતાવું છું. જુઓ બધા. હાય ભૂરી, કેમ છે? મજામાં ને? અરે સોરી યાર, હું તારા કોલ્સ રિસીવ ના કરી શકી. મેં જોયા તે ઘણા બધા કોલ્સ કર્યા છે, બટ હું એકચ્યુઅલી છે ને અહીંયા શૂટિંગમાં છું. એન્ડ કેટલા બધા ફોન આવે છે, પણ અહીંયા નેટવર્ક પ્રોબ્લેમ બી એટલું છે કે સરખી રીતે કોઈ સાથે વાત જ નહીં થતી. અને તારા મેં મેસેજીસ પણ જોયા, પણ અફસોસ કે હું આ વખતે તને મળવા તારી સોસાયટીમાં નહીં આવી શકું. શું કરું યાર, આટલા બધા શૂટિંગ એન્ડ શોઝ લીધેલા છે. અત્યારે બી જો હું શોમાં જ જઉં છું, તો ઊંઘ પણ સરખી રીતે નહીં થતી. બોલ. એન્ડ પરી વિશે એટલે મારી લિટલ ચાહક વિશે જાણીને પણ બહુ અફસોસ થયો કે એ કેન્સરગ્રસ્ત છે. બટ તમે લોકો ચિંતા ના કરતા, હું એના ઈલાજ માટે 2 લાખનો ચેક મોકલું છું. પ્લીઝ તમે એને સ્વીકાર કરજો. એન્ડ તારી આ બેનપણી મમતા તને પ્રોમિસ કરે છે કે તને મળવા જરૂરથી આવશે. હા ને? ચાલ અત્યારે હવે હું પ્રોગ્રામમાં બસ પહોંચવા જાય છું, તો પછી આપણે વાત કરીએ. સોસાયટીના બધાને મારા જય શ્રી કૃષ્ણ. આવજો. લો થેન્ક યુ. મમતાબેને છે ને આ છોકરી માટે પૂરા 2 લાખ રૂપિયાનો ચેક મોકલાવ્યો છે, જે હું ભૂલી ગયો. મમતાબેન ગ્રેટ છે. મમતાબેન જિંદાબાદ, 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 મમતાબેન જિંદાબાદ. બસ તો ચાલો ભૂરીબેન, હું રજા લઉં. તમને બધાને મળીને ખરેખર બહુ જ આનંદ થયો, સોસાયટી વાળાનો. ચલો, જય શ્રી કૃષ્ણ. તમે અહીંયા આવ્યા ને એ માટે ખૂબ ખૂબ આભાર. અને મમતાબેનને અમારા સોસાયટીના બધા સભ્યો તરફથી થેન્ક યુ કહેજો. યા ચોક્કસ, શ્યોર, કહી દઈશ. ચાલો.
હવે શું કે છે આવડી? ભૂરી મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે. મને એમ હતું કે ભૂરીનું અપમાન કરાવું એટલે આ બધું મેં કારસ્તાન કર્યું હતું. મને નથી ખબર કે આટલી મોટી ફિલ્મ સ્ટાર તારી બેનપણી હશે. અવળી બેન, તમને તો શરમ આવી જોઈએ. કેમ? તારા તો કામ જ ખોટા છે. તને તો સોસાયટીમાં ના રાખવી જોઈએ. કાઢી મોકલા. કાઢો અમને, કાઢો. કાઢી શાંતિ રાખો, શાંતિ રાખો, શાંતિ રાખો. એને જવા દો, એને માફ કરી દો. માણસ માત્ર ભૂલને પાત્ર. જોયું, આ છે મારી દીકરી ભૂરી. પણ ભૂરી બેટા, તું મમતાજીને ઓળખતી હતી એ વાત મને કેમ ના જણાવી? મમ્મી, એમાં કોઈ ખાસ વાત નથી. વાત જાણે એમ હતી કે હું સાસણગીર ફરવા ગઈ હતી ને, ત્યારે મોડી રાત્રે મમતાબેનની ગાડી બગડી ગઈ હતી અને મેં એમને લિફ્ટ આપી. બસ એમની મેં મદદ કરી અને સુપરસ્ટાર મમતાજી મને બેનપણી માનવા લાગ્યા. એમણે સંબંધોની કદર કરી અને આજે એમના જ પ્રતાપે આપણી આ પરીનું ઓપરેશન થશે. જોયું મિત્ર, આ રીતે જીવનમાં કોઈની ને કોઈની મદદ કરતા રહેવું જોઈએ, જે રીતે મમતાબેને કરી. કારણ કે માણસાઈથી ઉપર કંઈ જ નથી. તો શું કહો છો, આ વિડીયો ગમ્યો ને તમને? જો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ ના કરી હોય ને અમારી ચેનલ તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો.